જો શૂટિંગ પર આવી જાય છે અને થોડો માપનો વરસાદ ચાલુ થઈ ગયો છે દેખાય નહીં પાડો મને હા રીલો બીલો બનાવી દે હું બના રીલ બનાવી દઉં કાઢો રે કેમ માપનું આવે પેલે એવું શૂટિંગ હવે ચાલુ કરીએ છીએ બધા એક્ટર તૈયાર થઈ જાય છે મફુભાઈ તૈયાર થઈ જાય છે સાથે મનુભાઈ તૈયાર થઈ જાય કેમેરામેન તૈયાર છે અને આ સાહેબ જુઓ વિક્રમભાઈ તૈયાર છે રંજાની ખવાડા છે આ સાહેબ જુઓ સેજલ ને ભગવાન તૈયાર થઈ ગયા હા કોલેબરેશન હજી વાર છે ભગત બગડે બોલો શું હાલી કોલેબરેશન દરબાર કેવું વરસાદમાં વરસાદ આજે ધીમો ધીમો વરસાદ પડી રહ્યો છે મધરો જેમ આપણે રાજસ્થાનમાં જે મધરો બધા ગાય ને એવું મધરો વરસાદ આવે એવું હે વરસાદ માપનો ટપક સિંચાઈ જો હો દઉં માટું તૈયાર થઈ જાય તો પણ આ જો કેમેરામેન રાકેશભાઈ હા તૈયાર તો રીલ બધા મસાલો મેકી દે મસાલા ચાલે લે મજબૂત આમ એક્ટિંગ કરજો ભાગ 6નું શૂટિંગ ચાલુ થઈ ગયું છે અને રિવિઝન થાય છે વિક્રમભાઈનું સમજાવાય છે અને આ સાહેબ અમારા ભાઈ જીગડી ભગવતજી મારા હાથું બેસી રહ્યા છો રીલ સમજાવો છે કાઢી ના ઉતાર જિંદગીમાં ટેન્શન લેવાનું નહીં કડોશી વાગે ઓછું થઈ ગયું એટલું બધું નહીં પેલા ધેડ છોટું હતું એના કરતા થોડું માપનું છૂટે છે પણ પેલી દવા લીધી એટલે કહો ફરક પડ્યો એટલે એના કારણે પણ ખબર નહીં પડતી કોણ ઘરમાં કોણ છોડે કોણ નહીં એટલે ડોહા હું જ છોડું છું છોકરા તો તબિયત કમ્પ્લીટ છે કે કમ્પ્લીટ છે કમ્પ્લીટ નકા તમારા ના છોકરા બેને જ હવે તકલીફ છે મને તો નહીં છે હવે તકલીફ પણ ડોહા પણ હું છે ડોહાનું હું છે ડોહાનું કે મારા ફૂટેલા કરમ પાછું ફૂટેલા કરમ કે ડોહા મારી ડોશી પણ કે તો ખરા હું ફૂટેલા કરમ મને કે તો ખરા આ તો હું ભજનમાં જઈતી એટલે રાગ કાઢું છું ડોહા એવું છે ના ભજન કરું છું સારું તો ભગવાનનું નામ લીધે સારું કરું છું બે ચા મેલતા અરે તું ચાબા મેલ અને રોધવાનું કર ને એવું બધું કર હેડ હું કીધું હાય ઓકે જવું પડે કોક હાથ રાખો પણ એવામાં ખબર લેવા જવાનું હવે જવું પડે હો મફુભાઈ આવો તમે બે જણા બોલ કરી રહ્યા હવે મારી વાત આપણો મફુભાઈ આપણા વ્યવહારમાં બેઠા સમાજમાં બેઠા એટલે કોઈક મોડું હાજુ હોય ખબર લેવા જવું પડે હા એ વાત તો સાચી જવું પડે તો મફુભાઈ જો જરા જેવું હોય તો જવાય કર એ જ્યાં જેવું હોય તો જવું પડે તાર ભાઈ કહે છે એમ તો કરવું પડે તમે ખાટલામાં પડશે તો કોણ ખબર લેવા આવશે તમારો ભા પણ એકન તો અમુક ભાઈ નહીં રાખતા ઘરી વાર પણ કહું છું કે દવા કરાઈ ઓન બધું મટી ગયું છે તો ઈકણ જો તમે આપણે પેલા ગભાઈ ખબર લેવાના જવું પડે જવું એ પડે બે જણા જતા હું હેતમ જજો અમારે સોય જવા નહીં હેતરમાં તું ખબર લેવા હેડન ઘાત હવે એ રે તું વિચાર કરશી કે હું મોદો પડે મારા આવશે હવે તું મોદો પડે તારાય કોણ ખબર લેવા આવશે ને હવે સમાજમાં બેઠા એટલું તો વિચારો અરે અધ્યતા એ મેં લે પેલું પાછું મેં લે દવા આલી છે 2 મહિનાની દવા આલી છે આ રઘુભાઈ પાછું ગંધોણ જબ્બર મેકાય છે એ તો આ ઉંદેરાની મેકાવ છે માં ડોશી કહેતી હતી બસ સાફ કરાવો કોઈ ભૂરવું એ ગમે એવું નથી એ ડોશી અમાવજે લાવું છું ચા લાવું છું પણ શાંતિ રાખો હાલ રોટલા કઈ ઊભી થઈ છું હું કહું છું આવું કીધું રબ્બર મેકાવ પણ જમવાની રબ્બર મેકાવ એવી મેકાવ છે ને તું ભૂણી રવાતું હું કહું છું કે ઉંદેરા મરી જાવ તો આટલું સાફ ના કરાય
આખો સીન ભૂલી જાય ચાલુ કર બધા બોલો પણ સ્ટેપ બાય સ્ટેપ બોલો તો કે રાખો તમે મારો વારો હજી રાખો કે તમે વારતો એમ કહે આટલે એમ તો ઊભો થઈ જાય પાછો આગળ નમો પાછો ઊભો થાય આગળ અમુક જગ્યાએ તમે જો બ્રો પેલું રિએક્શન અહીંયા આલો મારે ફરી ઊભું થવાનું ઓ બાજુ રે પણ ડોશી હવે તારા જોઈને તો લાંબી હતી કે આપણો બેવણ તો આ દુઃખ હતું હવે આ છોકરા મારીએ પાડી જોઈ ગયા તા જોવા ગમાડે તો છોકરા નીમ કયો તે ફોન કરીને આયા તા ને અને જોઈને લાવી હતી આ તો એના જેવું મળ્યું ને એટલે મેં વારે મને નથી ખબર ડોહા આબરૂ કાઢી પણ ડોહા આબરૂ વાત સાચી છે પણ હોભરો મને નથી ખબર આ તો બોન ગાડીમાં બેઠો અને છોકરો ગાડીના ઉપર અને ચમ બેટા ઉપર બેઠો તાર તો જરા ધૂળ એક મેકાય પેલું ડ્રાઈવર જજે તું અંદર જજે પણ મી હું છોકરા બાયરીને દવા લેવી પડશે હેડ ને હેડ અને મર વાતો પર આ પેટકો કોણ તો કે પેક્ષકોન હું ક્યાંનો ડોહા પેક્ષકોન ખબર છે કે પાદકણો પરિવાર એટલે એક નંબર પરિવાર અને આવા પરિવાર હજુ તમારે આગળ ચલાવવા હોય તો કમેન્ટ કરજો મિત્રો જો મિત્રો અમારો વિડીયો લગભગ કેટલો ભાગ હશે 6 હશે હા છઠ્ઠો ભાગ છે અને મિત્રો તમને કેવો લાગે? તમારી દયાથી ને તમારા સપોર્ટથી અમારો વિડીયો એટલો મજબૂત આવી રહ્યો છે કે તમને ખુશ અને તમે માગતા હોય તો અમે બીજો વિડીયો આવો ને આવો અને તમે કહેતા હતા આખી જિંદગી પાદકણામાં પરિવારમાં જ અમે જીવી રહીશું જય માતા